તહેવાર ટાણે સોનું થયું છે મોંઘું। સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,25,690 થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.57 લાખ પર પહોંચ્યો છે। તો સોનું હજુ કેટલું મોંઘું થશે? લોકોના બજેટની બહાર જતું રહ્યું છે સોનું આગળના સમયમાં। હવે એક તો તહેવારી સિઝન આવી રહી છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ધનતેરસે ખાસ કરીને લોકો સોનું અને ચાંદી ખરીદતા હોય છે, શુભ મુહૂર્તમાં ખરીદતા હોય છે, અને ત્યારબાદ લગ્નસરાની સિઝન પણ આવી રહી છે, અને તેવા સમયે જ સોનાના ભાવ હાઈ સપાટી પર ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યા છે। 1,25,000 પાર કરી ગયા છે આ ભાવ। ત્યારે સામાન્ય જે મધ્યમ વર્ગના લોકો છે તેમના ગજાની બહાર પહોંચી ગયું છે આ સોનું। સવાલ હવે એ પણ છે કે જે લોકોએ લગ્ન લીધા છે, પ્રસંગ લીધા છે, કારણ કે આપણામાં એક માન્યતા છે કે ક્યારે પણ પ્રસંગ હોય ત્યારે સોનાની ખરીદી પહેલાં કરવામાં આવતી હોય છે। એ પછી ગિફ્ટ રૂપિયા આપવાની વાત હોય કે પછી ઘરમાં આવતી લક્ષ્મીને વધાવવાની વાત હોય, સોનું સૌથી પહેલાં આપણે આપતા હોય છે, લેવડ દેવડમાં આપણે ઉપયોગ કરતા હોય છે। પરંતુ હવે લોકો સોનાથી શિફ્ટ થઈ અને બીજી વસ્તુઓ તરફ હવે આગળ વધશે તેવું લાગે છે। માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જયદેવભાઈ જોડાઈ ગયા છે। જયદેવભાઈ, સોનું તો હવે ગજાની બહાર પહોંચી રહ્યું છે। બિલકુલ, કરંટ કેલેન્ડર યરની વાત કરવા જઈએ તો સોના અને ચાંદીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય લેવલે જે સોનાના ભાવ ઇન ટર્મ્સ ઓફ ડોલરમાં છે તે પણ લાઈફ ટાઈમ હાઈ પર, મતલબ કે $4,000 પાર નીકળી ચૂક્યા છે। સ્થાનિક લેવલે ભારતની પણ જો વાત કરવા જઈએ તો પણ સોના અને ચાંદીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે, અને તેનું પાછળનું મૂળભૂત કારણ એવું ગણી શકાય કે દુનિયાભરની જે મધ્યસ્થ બેંકો છે તે સતત સોનામાં ખરીદી કરી રહી છે। ચાઇનાની વાત કરવા જઈએ તો ત્યાંની સેન્ટ્રલ બેંકે પણ છેલ્લા 1 વર્ષ દરમિયાન સોનાની ખૂબ જ મોટા પાયા પર ખરીદી કરી છે। આપણી સ્થાનિક લેવલે વાત કરવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સોનામાં સતત ખરીદી કરી છે। તો દુનિયાભરની મધ્યસ્થ બેંકો સતત સોનામાં જે ખરીદી કરી રહી છે તેના પગલે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે સોના અને ચાંદી બંનેના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે। જી, તો આ ભાવ ક્યાં સુધી પહોંચે એવું લાગે છે? ક્યાં સુધી જશે? હજી પણ નજીકના ભવિષ્યમાં જોવા જઈએ તો હજી પણ થોડાક ભાવ વધે તેવી શક્યતા છે। સ્થાનિક લેવલે હું કહીશ કે ભારતમાં જે સોનાના ભાવ છે તે 1,28,000 થી 1,35,000 રૂપિયા સુધી પહોંચે તેવા સંકેતો છે, અને ચાંદીની વાત કરવા જઈએ તો 1,75,000 થી 1,80,000 સુધી પર કેજી પહોંચે તેવા સંકેતો છે। પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે જે રીતે છેલ્લા 7-8 મહિના દરમિયાન સોના અને ચાંદીમાં રિટર્ન મળ્યું છે, અને તેને જોઈ અને રિટર્નને ચેઝ ન કરવું જોઈએ, અને બની શકે ત્યાં સુધી એક સાથે ખરીદી ન કરતા આવનારા 2-4 મહિના દરમિયાન જો સોનામાં તેમને ફરજિયાત ખરીદી કરવાની થતી હોય તો ટુકડે ટુકડે ખરીદી કરવી જોઈએ। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।